તો આ તરફ રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ જણસીની ભરપૂર આવક। આજે સવારે જ ખેડૂતો મગફળી, સોયાબીન અને કપાસ સહિતની જણસી લઈને રાજકોટ માર્કેટ યાર્ડ પહોંચ્યા। મગફળીની 1,10,000 ગુણીની આવક થઈ તો કપાસના 15,000 મણ અને સોયાબીનની 40,000 મણની આવક થઈ। 700 થી વધુ વાહનો પહોંચતા રાજકોટ માર્કેટ યાર્ડની બહાર 8 કિલોમીટર લાંબી કતાર લાગી। સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટ યાર્ડ એવા ગોંડલ યાર્ડમાં પણ ડુંગળીની બમ્પર આવક થઈ। ગોંડલ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 1 લાખ કટ્ટાની વિક્રમી આવક થઈ। ગોંડલ યાર્ડમાં પ્રતિ મણ ડુંગળીના 500 થી 1,000 સુધીના ભાવ બોલાયા। રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા ગોંડલ યાર્ડમાં આવ્યા। આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક કરવામાં આવી હતી। ડુંગળીની આવક 80,000 થી 1 લાખ કટ્ટાની આવક થઈ હતી। જ્યારે આજે ખેડૂતોને ડુંગળીના ભાવ 500 રૂપિયાથી લઈ અને 1,000 રૂપિયા સુધીના ભાવ ડુંગળીના અત્યારે જાય છે। હું સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે